નમસ્કાર, હું છું આપની સાથે નમ્રતા મહિડા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના છેવાડે આવેલ માકડ ગામે પંચાયત ભવન જર્જરિત ઓવરહેડ પાણીની ટાંકી સોફાના ગાંઠિયા સમાન જોવા મળી. પંચાયત ભવન જર્જરિત થતાના છૂટકે પંચાયત ભાડાના મકાનમાં ચલાવનારો વારો આવ્યો છે. પંચાયત જર્જરિત થઈ જતા જાણે ભંગારનું ગોડાઉન હોય તેવું લાગી રહ્યું છે. સરકાર તરફથી છેલ્લા 2 વર્ષથી નવા પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થવા છતાં પંચાયત ભવન બન્યું નથી. તો બીજી તરફ પંચાયતની બાજુમાં 2 વર્ષ અગાઉ વોસ્મો દ્વારા કરોડોના ખર્ચે ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આજે ટાંકી સોફાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. કનેક્શન આપ્યા ન હોવાથી ટાંકી ધૂળ ખાઈ રહી છે. પંચાયત ભવનથી થોડે દૂર પાણીનો સંપ વર્ષો અગાઉ બનાવવામાં આવ્યો હતો. આજે એ પણ બિનઉપયોગી પડી રહ્યો છે. આમ સરકારની ગ્રાન્ટના કરોડો રૂપિયા ગામમાં પાણીમાં વહી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ આ બાબતે તલાટીની સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હતી. ગામના માજી સરપંચ બોલું છું. હવે માકણ ગામે લગભગ 2 વર્ષ પહેલાં મંજૂરી આપણે પંચાયતની નવી બાંધકામની મંજૂરી આવેલી. આજ દિન સુધી મકાન બન્યું નથી. મકાન બિલકુલ કોળિયાઘરની હાલતમાં થઈ ગયેલું છે. હાલ ભાડાના મકાનમાં પંચાયત લઈ જવાની છે. મંજૂર થઈ તેમ છતાંય પંચાયત બનાવવામાં આવતી નથી. અને પંચાયતની બાજુમાં નવી પાણીની ટાંકી બનાવેલી છે. એવી 1.5 વર્ષથી શોભાના ગાંઠિયા જેવી છે. એમાં કોઈ કનેક્શન આપેલ નથી. સરકારે જે રૂપિયા ખર્ચેલા છે એનો કોઈ ઉપયોગ થતો નથી. પાણીની ટાંકી તેવી છે. 10 વર્ષ પહેલાં પાણીનો સમ બનાવેલો તે પણ તે જ હાલતમાં છે. તેનો પણ આજ દિન સુધી કોઈ ઉપયોગ થયેલ નથી. તો મારી સરકારને રજૂઆત છે કે જ્યારે આટલો ખર્ચો કરી અને તમે આ વસ્તુ બનાવેલી છે તો તે ગામ લોકો ઉપયોગ કરે. એના માટે અમે વારંવાર તાલુકામાં રજૂઆત કરેલી છે. તે છતાંય કોઈ કામકાજ થતું નથી.